શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ છે, જેમાં આજે કૃષ્ણ હાર્દવીત એ નામ ઉપર શ્રી ગોકુલનાથજી રચિત ટીકા આવશે. આ સર્વોત્તમ સ્તોત્રનો મહિમા સ્વયં શ્રી ગુસાઈજીએ શ્રીમુખે કહ્યો છે કે જે કોઈ પણ વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેમને જે કંઈ પણ આડે આવતા પ્રતિબંધો હશે પુષ્ટિ ભક્તિ માર્ગમાં તેનો નાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. श्री कृष्ण हार्दवीत या को अर्थ अब कहत है, जो श्री भगवान आप श्री मुख सो साधन को उपदेश किए, सो अधिकार देखी के किए. क्यों? जो साधन करनो तो मर्यादा मार्गीय को योग्य है. એટલે પ્રથમ તો આપણે આ જે કૃષ્ણ હાર્દવીત નામ જે છે એના વિશેનો જે પ્રગટ થતા પહેલા જે ભાવ છે એ ગઈકાલે જે આવેલો તેનું એકવાર આપણે સ્મરણ કરી લઈએ તો જલ્દી સમજાશે. કોઈ એવો પૂર્વ પક્ષ કરે કે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ ભક્તિ માર્ગે શરણાગતિનો માર્ગ જે પ્રગટ કર્યો છે એ પોતાની કલ્પના યુક્તિ દ્વારા જ પ્રગટ કર્યો હશે, આ રીતે જો કોઈ શંકા કરે તો તે શંકા દૂર કરવા માટે શ્રી ગોસાઈજીએ આ નામ પ્રગટ કરેલ છે, શ્રી કૃષ્ણ હાર્દવીત. હવે કહે છે કે આ કોઈ મહાપ્રભુજીની કલ્પના કે યુક્તિથી પ્રગટ નથી થયું પુષ્ટિ માર્ગ. તો એનો ભાવ હવે મૂળ ભાવ કહે છે કે કેમ પ્રગટ થયો છે, કોના ભાવથી પ્રગટ થયો છે, કોની કૃપાથી પ્રગટ થયો છે, એ વાત હવે અહીંયા આજે આવશે. મેં એટલે પ્રથમ હું ચૂકી ગયો એટલે પહેલાં ગઈકાલનું એ વાદીની શંકાનું એક લઈ લીધું વર્ણન. હવે કહે છે કે જે મર્યાદા માર્ગ છે એમાં તો ભગવાને આપે જેવો જેનો અધિકાર એ પ્રમાણે આપે સાધન. ક્यों? જો સાધન કરનો તો મર્યાદા માર્ગીય કો યોગ્ય હૈ. આ એક વાક્યમાં ઘણું બધું છે. સાધન કરનો તો મર્યાદા માર્ગીય કો યોગ્ય હૈ એટલે યોગ્ય કીધું. એટલે મર્યાદા માર્ગીય જે હોય એમને સાધન કરે, જેમાં ચતુર્માસ આવે, પછી યજ્ઞ આવે, પછી તપ આવે અને જે યમ નિયમ વગેરે. તો યોગ્ય કેમ કહ્યું અને મર્યાદા માર્ગીય અને યોગ્ય કહ્યું અને પુષ્ટિ માર્ગીય કો સાધન કરાય ઉદ્ધાર કરનો યોગ્ય નહીં, તાતે સાધન કે અધિકારી અર્જુન હૈ. આવું કેમ કહ્યું ગોકુલનાથજીએ કે પુષ્ટિ માર્ગીય કો સાધન કરાય ઉદ્ધાર કરનો યોગ્ય નહીં? તો એ ભાવ છે એક જ વાક્યમાં કે પુષ્ટિ માર્ગમાં છે જે ભલે પુરુષ દેખાય છે પણ મૂળમાં ગોપીઓ છે, મૂળમાં ઠાકોરજીની અર્ધાંગિનીઓ છે અને ઠાકોરજીની અર્ધાંગીઓને છેવટે ઠાકોરજીની પ્રાપ્તિ કરવાની છે, પતિને પામવાના છે અને એમને પહેલાં સંબંધ હતો પહેલેથી પૂર્વે. હવે એ સંબંધ કંઈ નવેસરથી નથી થવાનો, પણ એ પૂર્વે જે સંબંધ હતો તે હવે પ્રાપ્ત થવાનો છે, ફરીથી તે પ્રાપ્ત થવાનું છે. એટલે એમને કોઈ જ મર્યાદા માર્ગીય સાધન કરવાના ન આવે. પહેલું કારણ તો અર્ધાંગિની એટલે સ્ત્રીજનો છે, ગોપીજનો છે, એટલે એમની પાસે એવી અપેક્ષા ના રાખી શકે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, કેમ કે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરેલી છે કે અમારા જીવોને આપ જરૂરથી પાછા લાવશો, અમારા જીવો એટલે કે ગોપીજનો. તો ગોપીજનો માટે કેવી રીતે મહાપ્રભુજી કઠોર થઈ શકે, આ ભાવ છે. એટલે કહ્યું કે પુષ્ટિ માર્ગીય કો સાધન કરાય ઉદ્ધાર કરનો યોગ્ય નહીં, ताते साधन के अधिकारी अर्जुन है. ताते आप कहे है, जो मैं तेरे पापादिक को दूर करी तो को मुक्ति फल देगो, पुष्टि में तो पापादिक पर दृष्टि नहीं है. એટલે પુષ્ટિ પર
પુષ્ટિ માર્ગમાં પાપ જે કરેલા છે એવા કેટલા બધા જીવો છે. હું એક જ ઉદાહરણ આપું તો માધવદાસ વેણીદાસની વાર્તામાં પેલી જે વેશ્યા હતી એણે જેમ કહ્યું હતું કે મેં તો મારા શરીરની અંદર જેટલી રૂંવાટી છે, રોમ છે, એટલે મેં લૌકિકમાં ધણી કર્યા છે, આવો દેહનો વેપાર કર્યો છે. તો આ પાપની તો કોઈ સીમા જ નથી ત્યાં. પણ અહીંયા તો પુષ્ટિ માર્ગમાં તો પહેલાં પૂર્વે સંબંધ હતો. એ તો ચંદ્રાવલીજીની સખી છે લીલામાં, અને એટલે તો અહીંયા ગુસાઈજીએ પણ એને જ્યારે શરણે લીધી ત્યારે ભલે એની પરીક્ષા ખૂબ કરી અને પ્રાણ કંઠે આપવા દીધો, પણ છેવટે તો લીલાનો જીવ હતી એટલે અંગીકાર કરે જ છૂટકો હતો. અને અંગીકાર કર્યા પછી આપે બ્રહ્મસંબંધ આપી અને એના બધા જ પાપો ઉપર આપે આપનો પ્રમેય બળથી સર્વ પાપોનો નાશ કરી દીધો. એટલે પુષ્ટિ માર્ગીય અરુ ताते आप हाँ सो पुष्टि में तो पापादिक पर दृष्टि नहीं है और सख्य भक्ति को फल मुक्ति हु नहीं है. એટલે સખ્ય ભક્તિ એટલે આપણે જે પુષ્ટિ માર્ગમાં એક તો આ ગોપીજનોનો ભાવ છે એ, અને એક સખ્ય ભાવ પણ છે, એમાં પણ મુક્તિ નથી એમ. કેમ કે એ તો એકબીજાને પ્રત્યે એવો જો સખ્ય ભાવ થઈ ગયો છે કે હવે મુક્તિ લઈને શું કરે, એટલે એવું કહ્યું. ताते अर्जुन को मोक्ष फल कहे और पाप दूर करनो को तारो दो वचन करी मर्यादा मार्गीय भक्त अर्जुन है ताते भगवान हूँ तहाँ मर्यादा मार्गीय पुष्टि पुरुषोत्तम के पुष्टि को आवेश है. એટલે જુઓ, પ્રભુની અંદર આવેશ પણ સામે જેવો જીવ હોય એ પ્રમાણે આવે છે. એટલે પ્રભુ જે આપણે એટલા માટે તો મેં જે પ્રસંગ લીધો હતો પેલા ચંદન તલાવડી પાસે, તો એ તો દ્વારિકાધીશ હતા, તો રાસ કેવી રીતે થયો? તો તેમાં આપણે આજ્ઞા શ્રી હરિરાયજીએ કહ્યું છે કે તે વખતે પુષ્ટિ આવેશ આવ્યો. કેમ કે રાસ માટે પુષ્ટિ આવેશ હોય તો જ રાસ થઈ શકે. એટલે અહીંયા જે દ્વારિકાધીશજી છે એ જ્યારે અર્જુનને કંઈક આપી રહ્યા છે, પણ એ વખતે આપને કયો આવેશ છે? તો કે तहाँ मर्यादा पुष्टि पुरुषोत्तम है, पुष्टि को आवेश है. એટલે મર્યાદા પુષ્ટિનો આવેશ છે ત્યાં. લીલા કરતા વાસુદેવ ભગવાન मर्यादा पुरुषोत्तम सदा लीला विहार करता है ताहिते गौरव धन लीला में सकल ब्रजवासी लोगन को आतुरवंत देखी के धर्मी स्वरूप अपने प्रमेय बलते सबन को अपनी शरण राख के महाप्रलय काल की वृष्टि सो रक्षा करी अपने साक्षात परम रसात्मक स्वरूप सो स्वरूपानंद को रसानुभव सर्व व्रज संबंधी की एक कालवच्छिन्न एक रसमय अनुभव 7 दिवस लो कराए. ताते केवल सर्वांग करी रस रूप श्री पूर्ण पुरुषोत्तम पुष्ट स्वरूप है और सकल ब्रजवासी लोग तथा पशु पक्षी आदि सभी पुष्टि भक्त है. साक्षात श्री पूर्ण पुरुषोत्तम पुष्टि रसात्मक स्वरूप को स्वरूपानंद करी अनुभव करीबे को सर्वांग अधिकारी है. उनमें प्रवाह मर्यादा को संबंध नहीं है. ताते सकल ब्रजवासी लोग मुक्ति के अधिकारी नहीं है, केवल पुष्टि रसमयी स्वरूप सो नित्य लीला विहार रसभोग करने के अधिकारी है. ताहि ते आधुनिक सृष्टि में जो पुष्टि मार्गीय दैवी जीव प्रकट भये हैं तिनको उद्धार करी लीला नित्य विहार करीबे को व्रज में प्राप्ति करके करने अर्थ श्री पूर्ण पुरुषोत्तम रसमयी पुष्टि स्वरूप श्री महाप्रभु जी को प्रकट करी पुष्टि भक्ति मार्ग पुष्टि मार्गीय शरण मार्ग करने की आज्ञा दिए. आ मूल वाक्य आयु आखा आ नामना सारमा. केम के प्रश्न एवो हतो આગલા નામ વખતે કે શું આ મહાપ્રભુજીએ સ્વયં પોતાની રીતે પ્રગટ કર્યો છે માર્ગ, પોતાની કલ્પનાથી, પોતાની યુક્તિથી,
આવી કોઈ શંકા ના કરે એના માટે જ ગુસાઈજીએ કહ્યું કે ના, આ તો શ્રી કૃષ્ણ હાર્દવિત, એટલે આ તો શ્રી કૃષ્ણના હૃદયથી જ આ ભાવ થયો છે. તો હવે એ વાત આવી કે ઉપદેશ કિए है जो આત્મસમર્પણ, એટલે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કો પ્રગટ કરી. પેલે મૂળ વાત હવે શું આવી તો કે ગોવર્ધન મહારાજે ગોલોકમાં આપના મુખારવિંદથી સર્વપ્રથમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ રસમય પુષ્ટિ સ્વરૂપ श्री महाप्रभुजी वल्लभाचार्य जी को प्रकट करी. पुष्टि भक्ति मार्ग, पुष्टि मार्गीय शरण मार्ग प्रकट करने की आज्ञा दी. એટલે આપે આજ્ઞા કરી છે ગોવર્ધનનાથજીએ, શ્રી કૃષ્ણચંદ્રએ, કે મહાપ્રભુજીને પ્રગટ કર્યા અને પછી આજ્ઞા કરી કે હે વલ્લભ, તમે ભૂતલ પર ચંપારણ્ય ધામમાં પ્રગટ થાઓ અને પછી ગોકુલ ઠકરાણી ઘાટ ઉપર આવી યમુનાજીનો આશીર્વાદ લઈ અને પછી તમે મારાથી બ્રહ્મસંબંધનો મંત્ર પામશો. એ બધી વાત જે છે એ બધો ભાવ આપનો ગોવર્ધનનાથજીનો છે. એટલે અહીંયા એવું સ્પષ્ટ કહ્યું કે આચાર્યજી મહાપ્રભુજી કો પ્રગટ કરી પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ પ્રગટ करने की આજ્ઞા दी. આત્મસમર્પણ ફલરૂપ સર્વાત્મ ભાવ કરાવીએ की આજ્ઞા दी. એટલે આજે સર્વાત્મ ભાવ વિશે આવી ગયું ને આગળ શિક્ષાપત્રોમાં, એ જે આ બ્રહ્મસંબંધ મંત્રમાં આવે છે ને, જે કંઈ પણ છે આપણું બધું એ શ્રી કૃષ્ણને સમર્પિત, એટલે સર્વાત્મ ભાવ. તાહી તે શ્રી મહાપ્રભુજી वल्लभाचार्य प्रकट होई, नाम समर्पण पुष्टि मार्गीय दैवी जीवन को दान कर पुष्टि लीलात्मक भावानुसार श्री पूर्ण पुरुषोत्तम की सेवा फल रूप को उपदेश किए हैं. आप सेवा करी दिखाए, सिखाए और कछु साधन ज्ञान मार्ग के कर्म मार्ग, योग मार्ग, उपासनादि मार्ग को नहीं बताए. केवल सेवा भजन पुष्टि मार्गीय भक्तन को सत्संग वही पदार्थ सर्वसार रूप बताए. એટલે જે આ પુષ્ટિ માર્ગમાં આ બધું નથી, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ અને યોગ માર્ગ અને ઉપાસના માર્ગ જે આવે છે, પૂજા, એ કશું જ નથી. કેવલ સેવા ભજન, એટલે અલગ પડે છે માર્ગ, વેદોક્ત રીતે થોડો અલગ પડે છે. એનું કારણ પણ આ જ છે કે ગોપીજનો છે એમને એમના પતિભાવથી પહેલાં સંબંધ હતો ને હવે ફરી પતિ તરીકે પ્રાપ્ત કરવાના છે. અને ત્યાં તો એવો માર્ગ શ્રી વલ્લભ વરનો કે ત્યાં નથી પ્રવેશ વિધિ હરનો. આ તો પહેલેથી જ એવો માર્ગ છે. એટલે જ આ માર્ગમાં કોઈ પણ દેવી દેવતાઓને ભજે નહીં તો પણ એમને કોઈ બાધક નથી થતું. ઉપરથી દેવી દેવતાઓ ડરતા રહે છે કે આ વૈષ્ણવોથી ને અમારાથી કંઈ શ્રમ ના પડી જાય. એટલે આ માર્ગ તો આવો જ છે. એટલે તો આપે આ માર્ગ થોડો પૃથક અલગ જ પ્રગટ કર્યો છે. કેવલ સેવા ભજન, पुष्टि मार्गीय भक्तन को सत्संग वही पदार्थ सर्वसार रूप बताए हैं. प्रेम सहित अग्नादिक नवदा भक्ति बताए हैं, साधन रूपा नहीं बताए हैं. એટલે આમાં સાધન છે જ નહીં, સંપૂર્ણ પ્રેમ, એટલે પૂર્વે હતો લીલામાં પ્રેમ, એ જ એમની મૂડી છે. બસ પછી એમાં સાધન કરવા જાય તો કંઈ સાધનથી આ કૃપા કરવાના જ નથી. હા, દીનતા હશે તો કદાચ કૃપા કરી શકે. તાતે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે હૃદય કો अभिप्राय पूर्वक, इच्छा पूर्वक, आशा पूर्वक पुष्टि भक्ति मार्गीय शरण मार्ग व्रज लीला संबंधी श्री महाप्रभु जी वल्लभाचार्य जी प्रकट किए हैं. कछु अपनी कल्पना करी नहीं प्रकट किए हैं. यह जताइए के लिए महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहे. પૃથક શરણ માર્ગોપદેષ્ટા અને જોડે જોડે છે નામ, એટલે એવી રીતે લીધું શ્રી કૃષ્ણ હાર્દવિત. यह उभय नाम कहे. ताते अर्जुन को अपनी शरण बुलाए, पापादि काप दूर करी, मोक्ष फल दिए और सकल व्रजवासी लोगों को तो साक्षात स्वरूपानंद को अनुभव कराए. नित्य लीला में अंगीकार किए, लेकिन गोलोक में यह जो श्री भगवान के हृदय को गूढ़ अभिप्राय जानिबे को एक महाप्रभु जी वल्लभाचार्य जी આપ ही समर्थ है. એટલે પુષ્ટિ માર્ગના મુખ્ય પણ મહાપ્રભુજી જ છે અને ભગવાનના હૃદયનો જો ગૂઢ અભિપ્રાય છે આ માર્ગ પ્રગટ કરવા પાછળનો, એને જાહેર નથી કરવો, એટલે એવું કહ્યું કે એકમાત્ર મહાપ્રભુજી આપ જ સમર્થ છે. યહ જતા કો યહ નામ કહે શ્રી કૃષ્ણ હાર્દ વિત.
अब कहत है जो श्री महाप्रभु जी को स्वरूप कैसो है, सो सब आगे श्री आचार्य जी महाप्रभु जी को नाम श्री गुसाई जी कहत है। प्रतिक्षण निकुंज स्थ लीला रस सुपुरित, આ નામ ઉપર ટીકા બ્રજ ભાષામાં આવતીકાલે આવશે. અને હા, શ્રી गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ की जय हो.